ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ગુજરાતીમાં આપણા દેશ ભારત વિશેની થોડી માહિતી જાણીશું. આપણું ભારત. અહીં આપણને ભારતનો નકશો આપેલ છે અને ભારતનો રાષ્ટ્રીય ધ્વજનું ચિત્ર પણ આપેલું છે. ભારત મારો દેશ છે. ભારતને હિન્દુસ્તાન પણ કહે છે. ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. મને મારો દેશ ખૂબ પ્રિય છે. ભારતની ઉત્તરે કાશ્મીર છે તો દક્ષિણમાં કન્યાકુમારી છે. પૂર્વમાં બંગાળ છે તો પશ્ચિમમાં ગુજરાત છે. ઉત્તરમાં હિમાલય પર્વત છે તો દક્ષિણે હિન્દ મહાસાગર છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે તો પશ્ચિમમાં અરબી સમુદ્ર છે. દિલ્હી શહેર ભારતની રાજધાની છે. કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ પણ ભારતના મુખ્ય શહેરો છે. તો અહીં આપણને ભારતના મુખ્ય શહેરો વિશે, ભારતના નકશામાં કયું રાજ્ય ક્યાં આવેલું છે તેના વિશે, ભારતના રાષ્ટ્રધ્વજ વિશે માહિતી આપેલી છે. તો ભારતનો રાષ્ટ્રધ્વજ કયો છે? ત્રિરંગો. અને ભારતની ઉત્તરે કાશ્મીર છે તો દક્ષિણમાં કન્યાકુમારી છે. ભારતની ઉત્તરમાં હિમાલય પર્વત છે અને દક્ષિણે હિન્દ મહાસાગર છે. તો આપણે આપણા દેશ ભારત વિશે આ હંમેશા યાદ રાખવાનું છે. પાઠ 16 મારો પરિચય. આજે આપણે ગુજરાતીમાં પાઠ 16 મારા પરિચય વિશે જાણીશું. મારો પરિચય એટલે કે આપણે પોતાના વિશેની વિગતો કઈ રીતે બોલીએ એ શીખવું. જેમ કે અહીં આપેલું છે કે મારું નામ માનવ છે. મારા પપ્પાનું નામ નમનકુમાર છે. મારી મમ્મીનું નામ ભાવિકાબહેન છે. મારી અટક પૂજારા છે. એટલે કે તમારે તમારો પરિચય આ રીતે આપવાનો હોય છે. પહેલાં તમારું નામ, પછી તમારા પપ્પાનું નામ, પછી તમારી મમ્મીનું નામ અને ત્યારબાદ તમારી અટક. મારું આખું નામ આમ બોલાય, માનવ નમનકુમાર પૂજારા. તો તમારે અહીં તમારું આખું નામ કઈ રીતે બોલાય એ બોલવાનું છે. પહેલાં તમારું નામ, ત્યારબાદ તમારા પપ્પાનું નામ અને પછી તમારી અટક. અટક એટલે સરનેમ. મારી ઉંમર 5 વર્ષની છે. હું અમદાવાદમાં રહું છું. સંસ્કાર પ્રાથમિક શાળામાં ભણું છું. મને મારી સ્કૂલ ખૂબ ગમે છે. હું રોજ સ્કૂલે જાઉં છું. મારા શિક્ષકનું નામ પ્રકાશભાઈ છે. મારા દાદીનું નામ કિરણબહેન છે. મારા દાદાનું નામ વિપ્લવભાઈ છે. તપન કાકા અને ચૈતાલી કાકી મને ખૂબ ગમે છે. આવી જ રીતે તમે કેટલા વર્ષના છો, ક્યાં રહો છો, કઈ શાળામાં ભણો છો, તમારે પણ એ રીતે તમારો પરિચય આપવાનો છે. અને તમારા શિક્ષકનું નામ, દાદાનું નામ, દાદીનું નામ અને તમને કોણ ગમે છે એ વિશે પણ તમારે જણાવવાનું છે.